તો કેમ છો મિત્રો? જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. આજે ભાઈ છે ને આપણે ફરીવાર આવી ગયા છીએ મંડલિકપુર ભેસાણની ઉપર. અને આમ તો ભાઈ છે ને બિલખાની બાજુમાં આવે છે અને સરસ મજાનું ભાઈ અહીંયા બહુ જૂનું વાસરા દાદાનું મંદિર છે. તો અહીંયા કોઈને પણ કૂતરું અડી ગયું હોય, વાયલ કૂતરું હોય કે સાદું હોય, તો તમે અહીંયા દાદાની માનતા રાખો તો ભાઈ બહુ સારું છે. તો આપણે આજે ભાઈ છેલ્લો સોમવાર હતો તો આપણે ભાઈ આપણી ટેક પૂરી થઈ ગઈ છે અને હવે અહીંથી છે ને ભાઈ આ સાઈડ છે વાસરા દાદાનું મંદિર. અહીંયા અંદર છે ને ભાઈ આપણે વિડીયો શૂટિંગ નથી ઉતારતા. એનું કારણ છે કે કોઈની લાંગડી દુબાઈ એવું નહીં કરવાનું આપણે. અને જો અમે બે જણા આવી ગયા છીએ. આજે કોઈને લઈ આવ્યા નથી હારે. શું કેવું? એકલા આવ્યા છીએ. અને હવે છે ને ભાઈ અત્યારે એવું છે કે ભાઈ એક બે વિડીયો આપણે છે ને અહીંયા મથુરેશ્વર મહાદેવ છે જંગલમાં, તો જોતા આવીએ. આપણે જવું છે મસ્ત મજાની એક રીલ શૂટ કરતા આવી. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં. મળીએ આગળ, જોઈએ આ ગીરનું જંગલ કેવું છે, હું તમને પણ બતાવીશ. જય શ્રી કૃષ્ણ. તો આપણે ભાઈ આપણી માણકી લઈને નીકળી ગયા છીએ. હવે ભાઈ લગભગ તો ઝાઝા વર્ષ થઈ ગયા, 18 કે 17 વર્ષ થઈ ગયા આપણે અહીંયા એકવાર ગયા હતા મથુરેશ્વર મહાદેવ. તો આજે ફરીવાર જઈએ. અને તડકો તો છે ભાઈ, ટાઈમ નથી એટલો બધો, તો એ આપણે જતાય જોતાય જંગલનું અત્યારે કેવું લોકેશન આવે છે. ભાઈનો રસ્તો છે ને ભાઈ બહુ ખરાબ રસ્તા આવે છે. જો આ રસ્તો તો કંઈક સારો છે. આગળથી ભાઈ અમે આવ્યા નહીં, ખતરનાક રસ્તા હતા અને એકદમ ગાડી છે ને ધીમે ચલાવવી પડે. ત્રીજો ગેર. અને આ સાઈડ આવે મથુરેશ્વર જંગલમાં છે અંદર. જોઈએ હવે ભાઈ અહીંયા ફોરેસ્ટનું ઓફિસ હશે, અહીંયા આપણે એન્ટ્રી કરાવવી પડે. તો કન્ટિન્યુ બન્યા રહીજો, જોઈએ આપણે અંદર જઈને. તો મિત્રો જો આ આવી ગયો છે મથુરેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો. જો બોર્ડ અહીં માર્યું છે પણ જેવું તેવું વંચાય છે. આ સાઈડથી વંચાય ને અહીંયા નથી વંચાયું. આ રહ્યું શું છે? આ લખ્યું છે રાવત સાગર નાની સિંચાઈ યોજના જુનાગઢ છે ભાઈ આ. અને નીચે લખ્યું છે મથુરેશ્વર મહાદેવ. 3 કિલોમીટર છે. વંચાતું નથી કારણ કે બોર્ડ જૂનું થઈ ગયું છે. તો કાંઈ નહીં, જો આ રસ્તો આવી ગયો છે. આપણે હાલ્યા જઈએ ધીમે ધીમે, જોઈએ અંદર કેવું લોકેશન આવે છે. અને ખાસ કરીને તો ભાઈ છે ને અમે અત્યારે અમારી જોડે મોટો સ્ટાફ નથી, અમે 2 જણા જ છીએ. તો જોઈએ હવે અંદર બીક લાગશે તો પાછા ભાગશું નહીં, હે ને? જનાવરની બીક લાગે ભાઈ. એનું કારણ છે કારણ કે છે ને ઠેક સુધી ગાડી નથી જતી, એટલે વચ્ચે કંઈક નદી આવે છે. હા, નદી સુધી ગાડી જાય, પછી ગાડી તમારે ત્યાં મૂકીને છે ને હાલીને જવું પડે. તો ભાઈ બીક લાગે. એટલે જોઈએ આપણે હવે અંદર પરિસ્થિતિ કેવી રહી છે. તો આપણે ઠેક મંદિરે જઈશું, નકર ભાઈ જય ભોલેનાથ. કારણ કે ભાઈ આ સાહસ કરાય નહીં, કારણ કે આપણી જોડે બીજા કાંઈ હથિયારે હોય નહીં, લાકડી બાકડી કાંઈ ન હોય. અને પાછળથી ભાઈ જનાવર બનાવર આવી જાય તો હેરાનગતિ થઈ જવાય. તો આપણે છે ને હાલ્યા જઈ, જોઈએ હવે કેટલા સુધી જવાય છે. ઠેક સુધી રસ્તો જાશે તો જઈશું. અને જો આ દાદાને છે ને ક્યાંક જવું છે ભાઈ. ક્યાં જવું પપ્પા? બે જાઓ હાલો. તો ભાઈ આ બાપાને છે ને આગળ ગામ છે બાપા, કઈ આગળ કઈ ગામ આવે કે શું આવે? ભાઈ ચારણનો નેહડો આવે ને, માલધારી લોકોનો નેસ આવે ભાઈ. આ બાપાને આપણે બેહાડી લીધા છે. અહીંથી છે ને ભાઈ આ જંગલનું છેલ્લું નેસ કયો કે ગામડું કયો હવે. જો અહીં સામે થોડા ઘર દેખાય છે. અને અહીંથી ભાઈ છે ને ગિરનાર એકદમ નજીક આવી ગયો, જોઉં તમે. અને અહીંથી છે ને ભાઈ આ નેસ પૂરો થાય એટલે જંગલ ચાલુ. તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગ વિડીયોમાં. અને છે ને ભાઈ અત્યારે તાપમાન પણ વધી ગયું છે આજે. જોઈએ હવે અંદર કેવી ગરમી લાગે છે. અને બીજું એક કે ભાઈ આપણી ગાડીમાં છે ને એસી બંધ થઈ ગયું છે. કાંઈ નહીં, હવે હાલ્યા જઈએ આપણે ધીમે ધીમે. રસ્તો જોઈ લ્યો તમે અહીંનો. આગળથી ભાઈ કન્ટિન્યુ જંગલ આવશે. તો ફાઇનલી મિત્રો આપણે જો અહીંયા પહોંચી ગયા છીએ મથુરેશ્વર મહાદેવ. અને છે ને ભાઈ આ મંડલિકપુરથી લગભગ 4 કિલોમીટર 5 કિલોમીટર જેવું છે.
અને ઘોર જંગલની વચ્ચોવચ આ મંદિર છે. અને ખબર નહીં અહીંયા કોઈ છે નહીં અમારી સિવાય. જોઈ લો તમે આવી ગયા છે. આ સરસ મજાનું અહીંનું લોકેશન છે. ને ખાસ કરીને છે ને જંગલની વચ્ચોવચ છે. આ જો તમે સરસ મજાનું. અને જે બિલ્લું એને લઈ લીધું છે. બિલ્લી છે. આ છે મંદિર. તો હવે આપણે મહાદેવના દર્શન પહેલા કરી લઈશું. ને બીજું છે ને ભાઈ અહીંયા ચેક પોઈન્ટ છે ને, તો અહીંયાથી છે ને વિડીયો શૂટિંગ ને ફોટાની સખત મનાઈ છે રસ્તામાં. એટલે આપણે ભાઈ છે ને વિડીયો ઉતાર્યા હતા, પણ એક કર્મચારી આપણે હામાં મળ્યા એને કીધું ભાઈ તમને વાંધો પડશે, તમે અહીંના વિડીયો ના ઉતારતા, મંદિરે તમારે ફોટોગ્રાફી કે કરવું હોય તો કરજો. કંઈ વાંધો નહીં ભાઈ, આપણે વિડીયો ડિલીટ કરી નાખ્યો છે. હવે જઈએ આપણે મહાદેવના દર્શન કરીએ. તો મસ્ત મજાનું ભાઈ મહાદેવ મંદિર છે અહીંયા, જોઈ લ્યો તમે. મથુરેશ્વર મહાદેવ છે, મથુરેશ્વર મહાદેવ. પણ અહીંયા છે ને કોઈ છે નહીં અત્યારે, ફરતું જંગલ છે. બાપુ કોઈ દેખાતા નથી અહીંયા. જંગલ જુઓ તમે અહીંનું ખાલી. લોકેશન જુઓ અહીંનું. અને જો અહીંયા પાણી ભર્યું છે, ફરતું જંગલ છે, અને વચ્ચોવચ ભાઈ અહીંયા મહાદેવનું મંદિર છે. મિત્રો આવું જ લોકેશન આપણે એકવાર હનુમાનગાળા ગયા હતા ધારીની ઉપર, ત્યાં આવું જ લોકેશન હતું. જંગલ જુઓ તમે. રાતના ભાઈ અહીંયા એકલા આવવું નહીં કોઈને. ચારેકોર મોટા મોટા પહાડો છે. ચારેકોર મોટા મોટા પહાડ છે, વચ્ચે મહાદેવનું મંદિર છે. લોકેશન અહીંનું આવે એક નંબર. અને અહીંયા છે ને ભાઈ સરસ મજાનું પાણી ભરેલું છે જો. અને અંદર નકરા કાચબા જ છે. જો અહીંયા કાચબો દેખાય છે મિત્રો તમને? જો આ રહ્યો છે ને, હા દેખાય આમાં જો. કેટલાય છે. છે ને બાકી જોરદાર જગ્યા. પગ ભરી ગયા. મથુરેશ્વર મહાદેવ છે ને બાકી. ભગવાન ભોળિયાનાથ છે ને ભાઈ જંગલની વચ્ચે બેઠા છે. તો મિત્રો અવશ્ય પધારજો, આ લોકેશનની મુલાકાત લઈજો. ખાસ કરીને મહાદેવના દર્શન કરવા આવજો, કારણ કે અહીંયા છે ને ભાઈ તહેવાર ઉપર મજા આવે. બાળકો લઈને આવો એટલે ખુશ થઈ જાય બાળકો. અહીંયા આપણે ભેસાણથી આવો ને એટલે ભાઈ મંડલીકપુર આવે, સોડવડી ગામ આવશે, મંડલીકપુર આવશે. મંડલીકપુરથી તમે 1 કિલોમીટર બહાર નીકળશો એટલે રોડ ઉપર બોર્ડ મારેલું છે બિલખા રોડથી. અને બહાર રોડેથી ભાઈ 3-4 કિલોમીટર જેવું લોકેશન છે આ. તો ખાસ કરીને આ લોકેશનની મુલાકાત લેજો મિત્રો, મજા આવે એવી જગ્યા છે. ફરતે કોર જોઈ લો તમે, મોટા મોટા પહાડો જ દેખાઈ છે ને. જુનાગઢ છે ભાઈ, જુનાગઢ. પણ અહીંયા છે ને ભાઈ આવો ત્યારે ખાણીપીણી જોડે લઈને આવવાનું, એમને એમ ના આવશો કોઈ. તો ચલો ભાઈ હવે જઈશું કન્ટિન્યુ. અહીંયા છે ને ભાઈ વાસણ ભંડાર છે જો. મોટો મસ્ત મજાનો વડલો છે. અને સામે આ ડુંગરો દેખાઈ જો તમે ખાલી, છે ને મિત્રો. પરિક્રમા કરો ને ત્યારે આવા ડુંગરા પસાર કરવાના થાય. અને આની અંદર કેડીઓ હોય ચાલવાની, રસ્તો મજા આવે. અને ખાસ આવું જંગલ જ આવે નકરું પરિક્રમામાં. અને જો આપણી માણકી અહીં પડી છે, અમારા 2 જણ સિવાય અહીં કોઈ નથી. કા બીક લાગે આમ તો અહીં ભાઈ, જો કોઈ નથી. કોઈ એટલે કોઈ કરતા કોઈ નહીં. કોઈ સાધુ સંત નથી અહીંયા. મહાત્મા ક્યાંક ગયા લાગે છે બહાર, કારણ કે આ જંગલની બીક લાગે, બીજું કંઈ નહીં. અહીંયા કોઈ જનાવર બનાવર આવી જાય તો ચલો મિત્રો હવે જઈશું ભાઈ આપણે, કારણ કે બપોર થઈ ગયા છે. અને રસ્તાનું ક્યાંય શૂટિંગ બનાવી છે, કારણ કે ફોરેસ્ટના સાહેબો છે ને ના પાડી છે કે તમે રસ્તાનો કે જંગલનો આ વિડીયો ક્યાંય ઓનલાઈન ચડાવતા નહીં, પ્રોબ્લેમ થાય.
ખબર નહીં શું પ્રોબ્લેમ થતો હશે, પણ આપણે ડિલીટ કરી નાખ્યા છે. આપણે ખાસ અહીંયા મંદિરનો વિડીયો ઉતાર્યો છે અને અહીંનું લોકેશન, રસ્તાનો આપણે ક્યાંય ભાઈ ફોટોગ્રાફી કે વિડીયો નહીં કરીએ, તો કન્ટિન્યુ બન્યા રહીજો. અને ગમે ત્યારે આવો ત્યારે ભાઈ પાણી અને તમારા માટે ખાવાનું કંઈ નાસ્તો બાસ્તો જોડે લઈને આવવું, કારણ કે અહીંયા છે ને કોઈ છે નહીં અત્યારે. તો ગમે ત્યારે આવો એટલે પીવાનું પાણી તો અહીંયા મળી રહેશે, પણ જમવાનું વ્યવસ્થા જોડે લઈને આવવી. ચલો જઈશું. હર હર મહાદેવ. ત્રણ આંબા છે. તો મિત્રો વાગી ગયા છે 12:15 અને આપણે ભાઈ છે ને મથુરેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. અને ખાસ કરીને છે ને ભાઈ જંગલ વિસ્તારમાં એ લોકો રસ્તાનો ક્યાંય વિડીયો ઉતારવાની સખત મનાઈ છે. ફોટાય નહીં પાડવાના, વિડીયો નહીં ઉતારવાનો. અને આપણે ભાઈ હવે છે ને એન્ટ્રી પાસ કરી લીધી છે, બહાર નીકળી ગયા છીએ. અને જો આ પાછો છે ને ભાઈ ચારણનો નેસ આવી ગયો છે. અહીંનું લોકેશન છે ને મને બહુ ગમ્યું મિત્રો, તમે જુઓ. અને આ લોકો છે ને જંગલની વચ્ચોવચ અહીંયા રહીએ છે, તમે જુઓ તમે. અને અહીંથી છે ને જંગલ સ્ટાર્ટ થઈ જાય છે. તો લેવું છે જો અહીં મસ્ત મજાનો એક ગલ્લો પણ છે, જો અહીં દુકાન જે લેતી જાય જાય. અને જો અહીં મસ્ત મજાનું લોકેશન આવે અહીંનું, તમે જુઓ. વાડી વિસ્તાર આવી ગયો અને આગળ છે ભાઈ જંગલ. અને રસ્તાના વિડીયોનો ભાઈ પ્રતિબંધિત એરિયા છે, એટલે આપણે ભાઈ વિડીયો ડિલીટ કરી નાખ્યા છે. જાઓ જા, ભાગ લેવા જાય છો. જાઓ લઈએ ફટાફટ. હા જો હું આગળ ઉતારું. તો ચલો ભાઈ, તાપ લાગે છે, ગરમી થાય છે, ભૂખ લાગે એટલે ભાઈ કંઈ ખાવા તો જોઈએ. અને અહીંયા જો મસ્ત મજાનો નાનો એવો ગલ્લો છે, તો અમને એના છે ને ભૂખ લાગી, જો પડીકા લેવા જાય છો. જો ભૂંગરા લે હો, ભૂંગરાથી હું આનું પેટ ભરાશે. ગુજરિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. પડીકા લેવા ગઈ, જોઈ લ્યો. પડીકા આવી ગયા છે, નાના છોકરાને જેમ ભૂંગરા ખાઈ. જો જો છે ને 10 રૂપિયાના 2 પડીકા લઈ લીધા છે. આ પડીકાથી પેટ ભરાઈ જાય. હે શું મજા આવે? જો ખાઓ. હું નહીં ખાઉં, મને નો મજા આવે છે ને. ગોપાલના સન ખાવા મળો તો હું તો ખાઈ આમ રાખો ને બાજુ વિડિયો. ભૂંગરા ખાઈ છે તમે વિમલ. તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ બિલખાથી તો 2 વાગે ઘરે આવી ગયા હતા અને સરસ મજાનું જમી લીધું. અને ભાઈ જો છે ને આપણે બીજું એક કામ પણ આવી ગયું અહીંયા. આપણી ડોરેમોન લઈને છે ને અહીંયા જો આપણે ફેરો કરવા આવ્યા છીએ, જોઈ લ્યો તમે. અને મસ્ત મજાનો ભાઈ આસો પાલવનો અહીંયા છાંયો છે. અને આ છાંયા આપણે ભાઈ ખાટલો લઈને ઉતા છીએ, જોઈ લ્યો તમે. આરામ કરીશું સરસ મજાનો, કારણ કે આજે છે ને ભાઈ રનિંગ બહુ થઈ ગયું, કારણ કે ત્યાંથી 70 કિલોમીટરનો અમારે રનિંગ હતો. અને સરસ મજાના મથુરેશ્વર મહાદેવના દર્શન પણ કર્યા હતા. અને ફાઇનલી અત્યારે જો આપણી ગાડી ભરાઈ છે અહીંયા. ભાઈ આ છે ને મોવૈયા ગામ છે, અને અહીંથી આ ભરીને આપણે દેરડી લઈ જવાનું છે. અને આ ભાઈ છે ને આપણો ભત્રીજો જ થાય છે. આ લગભગ આનો 4થો ફેરો હું કરું છું ગાડી લીધા પછી. તો હવે છે ને ભાઈ આપણે દેરડી જવાનું છે અને ત્યાં ખાલી કરશું. તો કન્ટિન્યુની બન્યા રહીજો આપણા વ્લોગમાં. મળીએ આગળ, કારણ કે આજે છે ને ભાઈ થાક વધારે લાગવાનો છે. તડકો એવો છે, કેમ જોરદાર તડકો છે. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ધંધો છે આ તો કરવું તો પડશે. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે અને ભાઈ નાડા બાડા બાંધી દીધા છે, કારણ કે આ વખતે છે ને થોડો ઉભારો થઈ ગયો છે. અને જો આપણે નીકળી ગયા છીએ અત્યારે દેરડી તરફ. અને ગાડીમાં જો ભાઈ સેન્ટિંગ બન્યું છે, સેન્ટિંગ. ભાઈ ઉપર આપણે માણસ પણ બેહાડ્યો છે. અને હા ભાઈ જો કારીગર છે. ક્યાં જવાનું ભાઈ? દેરડી જવાનું છે ભાઈ ખાલી કરવા. અને આ રસ્તો છે ને થોડોક બહુ ખરાબ છે, તો શાંતિથી ચલાવવી પડે ગાડી, કારણ કે આમાં છે ને ભાઈ આપણી ગાડીમાં જ નુકસાન આવે બહુ ચલાવો ને તો. ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે કમ્પ્લીટલી ગાડી ખાલી થઈ ગઈ છે અને વાગી ગયા છે 7:45.
કારણ કે માલ છે ને ભાઈ થોડોક વધારે ભર્યો હતો એટલે મોડું થઈ ગયું. અને આપણે જો અહીંયા નાના શક પર પૂગ્યા ને તો અહીંયા છે ને ભાઈ ડામરનું કામ ચાલુ છે. જુઓ તમે, જો અત્યારે ગરમા ગરમ ડામર પથરાઈ રહ્યો છે. અને અહીંયા છે ને ભાઈ ટ્રાફિક થઈ ગયું છે. જો તમે, રોલ ચાલુ છે એટલે ગાડીઓ આગળ જતી નથી. અંધારું પણ ખાસું છે. તો આપણે અહીં ઊભા રહી ગયા છીએ ભાઈ અત્યારે. ક્યારે ઊભું થશે?